આજે આપણે યોગી ઓવરસીઝના પ્રમોટર કૌશલ ધામેચા જોડે આપણે આવ્યા છીએ દુબઈની સફર કરવા માટે. આજે યોગી ઓવરસીઝનું નામ એવું છે કે સમગ્ર ચરોતર વિસ્તાર તો સહિત ગુજરાતમાં એમણે એક આગવી પ્રતિભા ઊભી કરી છે. સત્સંગી અને બીજ સત્સંગી એમને ભોજન સુવિધાઓ એટલી બધી સરસ આપે છે કે હું આજે એમના આ ટૂરમાં જ આવ્યો છું. કૌશલભાઈ આ સંદર્ભમાં થોડી વાત કરો. જય સ્વામિનારાયણ. પહેલાં તો તમે મારા વિશે જે બે શબ્દો વેરી વેરી મચ. પણ આ જે બધું થઈ રહ્યું છે એ આપણા ગુરુ મોહન સ્વામીની કૃપાથી જ થઈ રહ્યું છે. જી જી. અને એમણે જ આ ઇન્સ્પિરેશન આપેલું છે જેથી કરીને વર્ષોથી એવું સપનું જોતા હોય કે વિદેશમાં જવું છે ને તે પાછું આબુધાબી મંદિરમાં દર્શન કરવા છે. તો પ્રયત્ન કરીએ છીએ કે બને એટલા એમની એક્સપેક્ટેશન દૂર કરીએ. આમ તો 14મી ફેબ્રુઆરી એટલે આબુધાબી મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ છે. તે નિમિત્તે આ પ્રવાસ સત્સંગીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી પણ એમાં લાભ આપવાના છે એ જાણીને વિશેષ આનંદ થયો. આ યોગી ઓવરસીઝમાં અત્યાર સુધીમાં કેટલા બધા પ્રવાસીઓએ લાભ લીધો હશે? બાપાની કૃપાથી અત્યાર સુધીમાં ઓલરેડી 2,500થી પણ વધારે સત્સંગીઓએ છેલ્લા 14 મહિનામાં ટ્રાવેલ કરી ચૂક્યા છે અને મંદિરના દર્શન 2 વખત એ લોકો કરી ચૂક્યા છે. બહુ સરસ. અને એમાં પણ બ્રહ્મવિહારી સ્વામીનું તમે જે નામ લીધું એમનો ખૂબ જ ઓર્ડિનરી સપોર્ટ છે. એમના સપોર્ટ વગર આ વસ્તુ પોસિબલ ન હોય. એટલો બધો પ્રેમ આપે છે અમને, અમારી ટીમને એટલો બધો સપોર્ટ આપે છે. અને જે જગ્યાએ મંદિરમાં આપણા જેટલા સત્સંગીઓ આવતા હોય એ લોકોને વિશેષ જે અનુભવ કરાવવાનો એ આ બ્રહ્મવિહારી સ્વામી અમારી ટીમ માટે કરે છે. એના માટે રિયલી થેન્કફુલ અને બહુ બ્લેસ્ડ છીએ કે બ્રહ્મવિહારી સ્વામી જેવા સ્વામી આપણને BFPSમાં મળેલા છે અને આપણે એ સંપ્રદાયના ફોલોઅર છે. આમ તો પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી વિશે એવું કહેવાય છે કે ઇન્ડિયન વિવેકાનંદ છે. આંતરરાષ્ટ્રીય PRO છે BFPS સંસ્થાના. અત્યારે વર્તમાન સમયમાં જે 1 to 10 ટોપ 10 NGO છે તે સોશિયલ સંસ્થાઓ એમાં BFPS બહુ નંબર 1 છે. એમાં પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીનો પણ બહુ સિંહ ફાળો છે. આપણે હૃદયપૂર્વક હું વ્યક્તિગત પણ અભિનંદન પાઠવું છું કારણ કે મેં જોયું, જાણ્યું અને અનુભવ્યું. આપણા ચિરાગભાઈ ચિરાગભાઈએ જ્યારે બધા યાત્રીઓ આવતા હતા અને એમણે જે માહિતી આપી અને માહિતી ખાલી આપવા ખાતર નહીં, હાર્ટલી હૃદયથી. અને આપનું પણ વર્તન જો યાત્રિકો સાથે, યાત્રિકોને કોઈ વડીલ હોય અથવા બાળક હોય નાનું, એને પણ તો તમે જે ટેકલ કરો છો એને એ હૃદયપૂર્વક અભિનંદન છું. મેં ઘણી બધી પ્રવાસોનું આયોજન પણ કર્યું છે અને ગયો છું. લગભગ છેલ્લા 4 દાયકા સુધી હું પત્રકારત્વ ક્ષેત્રે પણ અમે પત્રકારોની ટૂર પણ લઈ જતા હતા. પણ આજે તમારું જે આયોજન છે, પ્લાનિંગ છે અને તમારી આખી જે ટીમ કામ કરી રહી છે એ ખરેખર પ્રમુખ સ્વામી મહારાજ, પ્રગટ બ્રહ્મ સ્વામી મહારાજના આપના ઉપર અત્યંત આશીર્વાદ છે. હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું આપને અને આપની ટીમને કે આપની આ યોગી ઓવરસીઝ વધુ યાત્રિકોને આવી સેવા કરતા રહે. અને કૃપાળુ પરમાત્માનો પ્રાર્થના છે કે યોગી ઓવરસીઝનું નામ ચરોતર સહિત ગુજરાતમાં, ભારતમાં નામ રોશન થાય એવી પ્રાર્થના. જય સ્વામિનારાયણ. તમારો એટલા માટે પણ આભારી છું કારણ કે તમે એક વસ્તુને બારીકાઈથી જોઈ અને એક વસ્તુનું તમે આ જે રીતે ડિસ્ક્રિપ્શન કર્યું એમાં કોઈ ડાઉટ નથી કે તમારા જે વિડીયો જોઈને અમારી ટીમનું જે મોટિવેશન છે એ 1000 ગણું વધી જશે. અને તમારી એ મોટપ છે કે તમે જોયું કે આજે સવારે ફોગને કારણે બસ માટે તમે રાહ જોવી પડી, બરાબર છે. એને કારણે થોડું નાસ્તામાં પણ ડિલે થયું, પણ તમારી એ મોટપ છે અને બધાની આ પોઝિટિવ દૃષ્ટિ છે. આ વસ્તુ અમને બહુ જ સપોર્ટ કરે છે. જેટલા પણ યાત્રિકો આવે છે એ પોઝિટિવ દૃષ્ટિ સાથે અમને ખૂબ સપોર્ટ કરે છે. અને હું હંમેશા જોઉં છું કે એમાં દરેક વખતે કોઈને કોઈ રીતે બાપા ભળે છે. જી જી. કારણ કે આ ટૂર
એક એક્ટિવિટી એવી છે કે જેમાં ઘણી વસ્તુઓ તમારા હાથમાં હોતી નથી છતાંય પણ આ રીતે મેનેજ થઈ જાય છે તો ખરેખર એમાં મિરેકલ તો છે જ. તો થેન્ક યુ સો વેરી મચ કે તમે આટલું ઇન્સ્પાયર કરો છો. આજે 11મી તારીખ આજથી લઈને 7 માર્ચ સુધી 11 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી ડેઇલી અમારી 50-50ની બેચો આવવાની છે. બાપાની કૃપાથી બધાને આ રીતે જ અનુભવ કરાવવાનો અમારો પ્રયત્ન રહેશે એ મારી તમને પણ પ્રોમિસ છે અને બાપાને તો મેં ડેફિનેટલી